વાવાઝોડાએ બદલી છે પોતાની દિશા। તોફાની પવનોની તીવ્રતાની વચ્ચે આગામી 3 દિવસ સુધી ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ઘોર અંધારપટ અને કાળા ડિબાંગ વાદળોની વચ્ચે હવે પછી વરસાદ અને માવઠાનો બીજો રાઉન્ડ ગુજરાતમાં રીતસરનો ભૂક્કા બોલાવતો જોવા મળવાનો છે। જ્યાં દર્શક મિત્રો ખાસ જાણી લેજો, સક્રિય બનતી પાકિસ્તાનના ક્ષેત્રથી ગુજરાતના વિસ્તાર સુધી નવી યુસીએસ સિસ્ટમ, તે ઉપરાંત અત્યારે ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારથી લઈને મુંબઈના તટીય ક્ષેત્ર સુધી લંબાયેલા અપર એર સાયક્લોનિક સિસ્ટમના તીવ્ર દબાણ અને ઉત્તર ભારતના વિસ્તારમાં વધી રહેલા નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ભયંકર અસરને લઈને હાલ ગુજરાતના તમામ વિસ્તાર ઉપર માવઠાનું ભયંકર દબાણ વધતું જોવા મળી રહ્યું છે। તમે લાઈવ પણ અત્યારે જોઈ શકો છો, ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રમાંથી અત્યારે વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ભયંકર પટ્ટાઓ પસાર થતા જોવા મળી રહ્યા છે, જેમાં સિસ્ટમની ભયંકર અસર કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભયંકર અસરો વધતી હોય તેમ ગુજરાતના આ વિસ્તારોની અંદર આગામી 24 થી લઈને 48 કલાકની અંદર બદલાઈ રહેલા હવામાનની વચ્ચે હવે પછી કાળા ડિબાંગ વાદળોના ભયંકર ઝુંડ ગુજરાત પર મંડરાવાની સાથે આંધી તુફાન વંટોળની જેમ ગુજરાતમાં પવન ફૂંકાવાની સાથે માવઠું પોતાની તીવ્ર અસરો દર્શાવતું જોવા મળવાનું છે। આગાહીકાર અંબાલાલ પટેલની તાજી આગાહી પ્રમાણે 2 તારીખ, 3 તારીખને આગામી 4 તારીખ સુધીની અંદર ગુજરાતના જિલ્લાઓને લઈને કયા જિલ્લાની અંદર કેવો વરસાદ વરસશે અને કયા જિલ્લામાં કેટલો વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે, જેની જિલ્લાઓને લઈને વિગતસર અપડેટ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે। અહીંયા તમે લાઈવ જોઈ શકો છો, રાજસ્થાનના ક્ષેત્ર ઉપર સક્રિય બનતા યુસીએસ સિસ્ટમ અને 1.5 કિલોમીટરના ક્ષેત્રની અંદર અત્યારે ફેલાયેલા સિસ્ટમના ભયંકર દબાણની અસરો ધીમે ધીમે પોતાની દિશાઓ બદલતી હોય તેમાં ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર મોટો વળાંક લઈને આગળ વધતી જોવા મળી રહી છે, જેના કારણે અત્યારે ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર ઘોર અંધારપટની વચ્ચે હવે ધીમી ધારે હળવા વરસાદીય છાંટા વરસતા હોય તેમ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે માવઠાનું સંકટ ટોળાતું હોય તેમ ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર તોફાની જોર વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે। તેમાં આપણે વિસ્તારોની વાત કરીએ તો ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના ક્ષેત્રની અંદર તોફાની દબાણ સક્રિય બનતું હોય તેમ હવે પછી થરાદનો વિસ્તાર, પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા અને રાધનપુરના વિસ્તારની અંદર સિસ્ટમની ગતિવિધિઓ તીવ્ર બનવાની સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારમાંથી પસાર થતા સિસ્ટમના ભયંકર સ્ટ્રફ લાઇનના ઘેરાવાની અસરને લઈને ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર આગામી 24 કલાક અતિ ભયંકર સાબિત થતી હોય તેમ આ વિસ્તારોમાં ફરીથી તોફાન વધવાની નવી આગાહીઓ કરવામાં આવી રહી છે। તેની સાથે સાથે ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ આગાહી પ્રમાણે હવે પછી કચ્છના હવામાનની અંદર પણ ઓચિંતાનો મોટો પલટાવ જોવા મળવાનો છે। જેમ જેમ સિસ્ટમ આગળ વધશે તેમ તેમ કચ્છની અંદર રાપરના ક્ષેત્રથી ગાંધીધામનો વિસ્તાર, ખાવડ પંથકથી બાળેલી, માંડવીના તટીય ક્ષેત્રથી નળિયા અને લખપતના સંપૂર્ણ વિસ્તારોની અંદર ભયંકર હલચલો સક્રિય બનતી જોવા મળવાની છે। આમ કચ્છના તમામ ક્ષેત્રની અંદર પણ લાંબા સમયના વિરામ લીધા બાદ હવે પછી માવઠાનો બીજો રાઉન્ડ પોતાની તીવ્ર અસર દર્શાવતો હોય તેમ ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારમાંથી બદલી રહેલી સિસ્ટમ પોતાની દિશાને લઈને કચ્છનો ક્ષેત્ર, સૌરાષ્ટ્રનો દરિયાઈ કાંઠાનો વિસ્તાર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર આ બીજો રાઉન્ડ ભયંકર અસરો દર્શાવતો જોવા મળવાનો છે। હાલ તમે અત્યારે વાદળોના ઝુંડ પણ જોઈ શકો છો, જેમાં સૌરાષ્ટ્રનો સંપૂર્ણ ક્ષેત્ર અત્યારે આ ભયંકર કાળા ડિબાંગ વાદળના લપેટની અંદર આવી ચૂકેલો જોવા મળી રહ્યો છે। જેમાં પણ આપણે વિસ્તારો તરફ આગળ વધીએ તો ખાસ કરીને ઉત્તરીય સૌરાષ્ટ્રની અંદર ઓખા બંદર, દેવભૂમિ, દ્વારકા, ભાટિયા, ખંભાળિયા, લાલપુર, કાલાવડ અને જામનગરના અનેક ક્ષેત્રની અંદર અત્યારે તોફાન વધતું જોવા મળી રહ્યું છે। ધ્રોળનો ક્ષેત્ર, સાવડી, વાંકાનેર, થાણ, ચોટીલા અને રાજકોટના ક્ષેત્રની અંદર પણ ઘોર અંધારપટ વાળા વાદળોના હળવા ઝુંડ ઘેરાઈ રહ્યા છે। લીંબડી, સુરેન્દ્રનગર, ધાંગધ્રા, હાલવડ અને મોરબીના ક્ષેત્રની અંદર પણ હવામાન બદલાઈ રહ્યું છે। માવિયાના ક્ષેત્રથી નવલખીના વિસ્તારોની અંદર પવનની ગતિવિધિની અંદર મોટો પલટાવ આવી રહ્યો છે। સાથે સાથે મહુવાના તટીય ક્ષેત્ર, જૂનાગઢ, અમરેલી, ઉના, વેરાવળ, ગીર સોમનાથ અને પોરબંદરના વિસ્તારની અંદર હવામાનની અંદર ફરીથી હળવા પલટાવોની આગાહીઓ કરવામાં આવી છે। અલંગ, ભાવનગર, બોટાદ, જસદણ, ગોંડલ અને ભાનવડના ક્ષેત્રની અંદર મોટો પલટાવ આવતો હોય તેમ
અહીંયા તમે લાઈવ પણ જોઈ શકો છો। સૌરાષ્ટ્રના સંપૂર્ણ ક્ષેત્રમાંથી એક સાથે અત્યારે બે મજબૂત સ્ટ્રફ લાઇનના પસાર થતા હોય તેમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ ક્ષેત્રની અંદર તીવ્ર અસરો દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે। દક્ષિણીય ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધે તો દક્ષિણીય ગુજરાતની અંદર પણ વલસાડ, આહવા, વ્યારા, સુરતના ક્ષેત્રથી નવસારી, ડાંગના ક્ષેત્રની અંદર ધીમી ગતિએ પલટાવ આવતો જોવા મળી રહ્યો છે। તે ઉપરાંત કોસંબા, વાંકલ, ઉમરપાડા, ડેડિયાપાડાના ક્ષેત્રથી ભરૂચ, દહેજના તટીય ક્ષેત્રથી લઈને હવે પછી સિનોર પંથકમાં કરજણ અને જાંબુસરના ક્ષેત્રથી ડભોઈ વિસ્તારની અંદર પણ હવે પછી ભયંકર અસરો સક્રિય બનતી હોય તેમ દક્ષિણીય ગુજરાતના ક્ષેત્રની અંદર પણ આગામી 72 થી લઈને આવનારી 48 કલાક એટલે કે 2 થી 3 દિવસ સુધી ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રમાં વાદળ છવાયા વાતાવરણ સાથે માવઠાનું ભયંકર દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે। મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર પણ સિસ્ટમનું તોફાન સક્રિય બનતું જોવા મળી રહ્યું છે, જેમાં વડોદરા, ખંભાત, ધોળકા, નડિયાદ, અહેમદાબાદ, ગોધરા, લુણાવાડા, બોડેલી, દાહોદ, છોટાઉદેપુર, ખેડાથી લઈને પંચમહાલ અને મહીસાગરના સંપૂર્ણ વિસ્તારની અંદર પણ ગતિવિધિઓ તીવ્ર બનીને સક્રિય બનીને અસર દર્શાવતી હોય તેમ આમ હવામાનની અંદર આવી રહેલા ઓચિંતાના પલટાવને લઈને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભયંકર પવનની તીવ્રતા વચ્ચે હવે પછી માવઠું અસર દર્શાવતું જોવા મળવાનું છે। ગુજરાત ઉપર અત્યારે એક સાથે 3 સિસ્ટમનું તોફાની દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। ખાસ કરીને અરબી સમુદ્રના તટીય વિસ્તારમાં ઘેરાઈ રહેલા સાયક્લોનિક સિસ્ટમના ભયંકર અસર અને મજબૂત ઘેરાવાની તીવ્ર અસરને લઈને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હવે પછી વાદળોના તોફાની ઝુંડ મંડરાતા જોવા મળી રહ્યા છે। બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર પણ એક મજબૂત અને નવું લો પ્રેશર સિસ્ટમનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે। અરબી સમુદ્રના દરિયાથી લઈને હવે પછી હિન્દ મહાસાગરના ઊંડાણવાળા વિસ્તારની અંદર મિની વાવાઝોડું સક્રિય બનતું હોય તેમ દરિયાની અંદર સતત તોફાન વધતું જોવા મળી રહ્યું છે। આમ એક સાથે 3 તોફાની સિસ્ટમની અસરો અને ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી બદલી રહેલી સિસ્ટમની દિશાઓને લઈને ગુજરાતના વિસ્તારની અંદર પણ હવે પછી એકાએક મોટો પલટાવ આવતો હોય તેમ આગામી 3 દિવસની અંદર તોફાની પવનની તીવ્રતા જેમાં 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં ભયંકર પવન ફૂંકાવાની સાથે માવઠું પોતાની તોફાની અસર ગુજરાતમાં દર્શાવતું જોવા મળવાનું છે। ગુજરાતવાસીઓ આજથી લઈને ગુજરાતમાં આવનારી 4 તારીખ સુધી એટલે કે 4 એપ્રિલ સુધી ગુજરાતમાં માવઠું તબાહી મચાવતું હોય તેમ અનેક જિલ્લાઓમાં તોફાની પવનોની તીવ્રતા સાથે હવે પછી માવઠાની ગતિવિધિ વધવાની આગાહી કરવામાં આવી રહી છે અને આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં 30 કિલોમીટરથી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંધી, તૂફાન, વંટોળ જેવો ભયંકર પવન ફૂંકાવાની સાથે ગુજરાતમાં કચ્છ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર ભયંકર થંડરસ્ટોર્મ એક્ટિવિટી સક્રિય બનવાની સાથે માવઠાનો ખતરો ટોળાવવાની આગાહી કરવામાં આવી રહી છે। તમે જોઈ શકો છો ભિન્ન ભિન્ન ક્ષેત્રની અંદર અત્યારે 3 થી 4 સિસ્ટમો સક્રિય બનીને તોફાની અસરો દર્શાવતી જોવા મળી રહી છે। વધી રહેલી સિસ્ટમની અસરને લઈને ભારતીય મોસમ વિભાગ કેન્દ્ર અહેમદાબાદ દ્વારા હવે પછી આગામી 24 કલાક માટે ગુજરાતના હવામાનની અંદર પલટાવની આગાહી કરવામાં આવી રહી છે। ખાસ કરીને સૌરાષ્ટ્રનો વિસ્તાર, કચ્છનો ક્ષેત્ર, દીવ દમણના દાદરાનગર હવેલીના સંપૂર્ણ વિસ્તારની અંદર વાતાવરણની અંદર હવે પછી પલટાવ જોવા મળવાનો છે। તમે જોઈ શકો છો અત્યારે ઉત્તરીય ભારતના ક્ષેત્રની અંદર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનું દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે, જે અત્યારે રાજસ્થાન અને રાજસ્થાનના તટીય ક્ષેત્રની અંદર પોતાનું દબાણ દર્શાવતી હોય તેમ અનેક વિસ્તારોની અંદર જેમાં 1.5 કિલોમીટરના ક્ષેત્રની અંદર આ યુસીએસ સિસ્ટમને લઈને દબાણ વધતું જોવા મળી રહ્યું છે। સાથે સાથે પાકિસ્તાનના ક્ષેત્રથી કચ્છના વિસ્તારની અંદર પણ બીજા નંબરની યુસીએસ સિસ્ટમ સક્રિય બનીને અત્યારે અસરો દર્શાવતી જોવા મળી રહી છે। ત્રીજા નંબરની લેટેસ્ટ અને તાજી સિસ્ટમ ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સિસ્ટમનો તોફાની ઘેરાવો ઈરાનના તટીય ક્ષેત્રની અંદર અસર દર્શાવતો હોય તેમ 3.1 કિલોમીટરના ક્ષેત્રની અંદર અને ખાસ કરીને હવે પછી મિડલ ઈરાનના ક્ષેત્રની અંદર 5.8 કિલોમીટરના ક્ષેત્રની અંદર જોર દર્શાવતું હોય તેમ યુસીએસ સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું દબાણ વધવાની આગાહી કરવામાં આવી રહી છે। તેની સાથે સાથે હવે પછી એક નવી જ સિસ્ટમ
ઉત્તરીય ભારતના ક્ષેત્રથી લઈને ખાસ કરીને જમ્મુ કાશ્મીરના ક્ષેત્રની અંદર અસર દર્શાવતી હોય તેમ યુસીએસ સિસ્ટમ અને અપર એર સાયક્લોનિક સિસ્ટમનું ખાસ કરીને દબાણ ઉત્તરીય ભારતના ક્ષેત્રથી પાકિસ્તાનના વિસ્તારની અંદર જોર દર્શાવતું હોય તેમ આમ એક સાથે સક્રિય બનતી તોફાની ખુખાર અને મજબૂત ચાર સિસ્ટમોની અસરોને લઈને આવનારી કલાકો ગુજરાત માટે અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે, જેમાં આજની રાત્રિ દરમિયાન ગુજરાતના છૂટાછવાયા ક્ષેત્રની અંદર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે, જેમાં હવે પછી કચ્છના તમામ ક્ષેત્રની અંદર મોટો પલટાવ જોવા મળવાનો છે. સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકાના ક્ષેત્રની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે. પાટણનો ક્ષેત્ર અને બનાસકાંઠાના વિસ્તારની અંદર ઓચિંતાના પલટાવ વચ્ચે હવે પછી માવઠું તબાહી મચાવતું જોવા મળવાનું છે. જી હા દર્શક મિત્રો, ખાસ તારીખો લખીને રહેજો તૈયાર. આવનારી કલાકોની અંદર થંડરસ્ટ્રોમ એક્ટિવિટીનું જોર વધતું જોવા મળવાનું છે. ભયંકર આંધી તુફાન વંટોળ સાથે ઓચિંતાનો મોટો પલટાવ આવતો હોય તેમ ગુજરાતમાં વીજળીના ચમકારાની વચ્ચે હવે પછી આ સિસ્ટમો ત્રાટકતી જોવા મળવાની છે. ગુજરાતની અંદર 2 તારીખ 3 તારીખને આગામી 4 તારીખ એટલે કે 4 દિવસ સુધી ગુજરાતની અંદર ગાજવીજ સક્રિય બનવાની સાથે માવઠું પોતાની તબાહી મચાવતું હોય તેમ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાની અંદર પણ આવતીકાલ દરમિયાન, જેમાં ભાવનગરનો વિસ્તાર, અમરેલીના જિલ્લામાં, ગીર સોમનાથના ક્ષેત્રથી જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારની અંદર કડાકા ભડાકા સાથે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણીય ગુજરાતના વિસ્તારો તરફ આપણે નજર કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર નર્મદા, તાપી, ડાંગ, ભરૂચના જિલ્લાથી સુરત, નવસારી અને વલસાડના વિસ્તારની અંદર પણ તોફાન સક્રિય બનવાની સાથે માવઠું ત્રાટકતું જોવા મળવાનું છે. ઉત્તર ગુજરાતના ક્ષેત્રથી લઈને કચ્છના તમામ વિસ્તારની અંદર મેઘરાજા તૂટી પડતા હોય તેમ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણના જિલ્લાની અંદર પણ વરસાદના સંકટને લઈને આવતીકાલ દરમિયાન મોટી આગાહી કરવામાં આવી છે. દાહોદના વિસ્તાર, છોટાઉદેપુર અને વડોદરાના ક્ષેત્રની અંદર પણ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે હવે પછી મેઘરાજાની અસરોને લઈને માવઠાના સંકટને લઈને આગાહી કરવામાં આવી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતના ભિન્ન ક્ષેત્રની અંદર થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની આગાહી વચ્ચે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં પવન ફૂંકાવાની સાથે માવઠાની અસરો વધવાની આગાહી કરવામાં આવી રહી છે, જેમાં ગુજરાતની અંદર આવનારી 3 એપ્રિલના રોજ પણ અનેક વિસ્તારોમાં માવઠાનું મોટું સંકટ મંડરાતું હોય તેમ હવે પછી ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકાના ક્ષેત્રમાં, કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠાના વિસ્તારોની અંદર પણ મેઘરાજાની તોફાની બેટિંગ થવાને લઈને 3 તારીખના રોજ મોટી આગાહી કરવામાં આવી રહી છે. જે બાદ સિસ્ટમ ધીમે ધીમે નબળી પડશે, તેમ છતાં પણ ગુજરાતની અંદર આગામી 4 તારીખના રોજ અમરેલીના ક્ષેત્રથી ભાવનગરના ક્ષેત્રની અંદર, ભરૂચના ક્ષેત્રથી નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને અરવલ્લીના ક્ષેત્ર, આમ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ ગાજવીજ સક્રિય બનતી હોય તેમ અનેક પ્રકારની નવી સિસ્ટમની અસરને લઈને ગુજરાતની અંદર હજી પણ આગામી 4 તારીખ સુધી માવઠાના સંકટને લઈને ગુજરાત માટે મોટું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. દર્શક મિત્રો, એપ્રિલ મહિનાની શરૂઆતની સાથે મેઘરાજા ગુજરાતમાં બોલાવશે ધબધબાટી. સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગામી 5 દિવસની અંદર અનેક જિલ્લાઓની અંદર વરસાદ વિખેરતી જોવા મળવાની છે. તમે જોઈ શકો છો દરિયાના ઊંડાણવાળા ક્ષેત્રની અંદર તોફાની ખુખાર અને મજબૂત સિસ્ટમ બનતી જોવા મળી રહી છે. હાલ ગુજરાતમાં પડી રહેલી ભયંકર ગરમી વચ્ચે મેઘરાજાની તોફાની એન્ટ્રી થવાની આગાહી કરવામાં આવી રહી છે. કાળઝાળ ગરમીનો સામનો કરી રહેલા ગુજરાતની અંદર હવે વાતાવરણની અંદર મોટો પલટાવ આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા તાજેતરની અપડેટ મુજબ રાજ્યના અનેક જિલ્લાઓમાં આગામી દિવસોની અંદર ગાજવીજ સાથે તોફાની પવનોની વચ્ચે હળવો વરસાદ જોવા મળવાનો છે. જેમાં પણ આપણે ખાસ કરીને ઉત્તર પાકિસ્તાનના ક્ષેત્ર અને જમ્મુ કાશ્મીરના વિસ્તારમાં સક્રિય બનતી મજબૂત શક્તિશાળી સિસ્ટમ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાન ઉપર સક્રિય બનતા સાયક્લોનિક સિસ્ટમના તોફાની ઘેરાવાની અસરને લઈને ગુજરાતના હવામાનની અંદર ઓચિંતાના મોટા પલટાવ જોવા મળવાના છે. જી હા દર્શક મિત્રો, રાજ્યની અંદર વધુ એક વખત માવઠું પડવાની આગાહી કરવામાં આવી રહી છે. હાલ ગુજરાતના ભિન્ન ક્ષેત્રની અંદર ઘોર અંધારપટ અને કાળા ડિબાંગ વાદળોના તીવ્ર ઝુંડ છવાતા જોવા મળી રહ્યા છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે બેવડી અત્યારે અસરો જોવા મળવાની છે. એક સાથે બે સિસ્ટમની અસરને લઈને હવામાન નિષ્ણાંતોના મતે હાલની અંદર ઉત્તર ભારત એટલે કે જમ્મુ કાશ્મીર અને ઉત્તર પાકિસ્તાનના વિસ્તારની અંદર એક નવું મજબૂત અને તોફાની વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતું જોવા મળી રહ્યું છે, જેની સીધી અસર અત્યારે પશ્ચિમ ભારત અને ખાસ કરીને ગુજરાતના વિસ્તાર ઉપર આ સિસ્ટમની અસરો જોવા મળવાની છે. સાથે સાથે રાજસ્થાનની આસપાસના વિસ્તારોની અંદર પણ હવાનું હળવું દબાણ સક્રિય બનતું હોય તેમ મજબૂત સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાની આગાહી કરવામાં આવી રહી છે. આ બંને સિસ્ટમના સંગમના કારણે અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવનો ગુજરાત તરફ વળશે, જેના પરિણામે આકાશની અંદર વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળવાનું છે અને કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદીય ઝાપટાઓ પડતા જોવા મળવાના છે. જેમાં પણ ઉત્તર ગુજરાતની અંદર સરહદીય જિલ્લાઓની અંદર આ સિસ્ટમની તીવ્ર અસરો જોવા મળવાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે. આપણે જો જિલ્લાઓની વાત કરીએ તો કયા કયા વિસ્તારોની અંદર વરસાદ પડશે, જેને લઈને શું આગાહી કરવામાં આવી છે તેની ખાસ માહિતી મેળવીએ તો હવામાન વિભાગની તાજી આગાહી પ્રમાણે આજરોજ ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાની અંદર ગાજવીજ સાથે વરસાદીય માહોલ રહેવાની આગાહીઓ કરવામાં આવી રહી છે. આ સમયગાળા દરમિયાન પવનની ગતિ સામાન્ય કરતાં વધુ રહેવાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમરેલી, ભાવનગર અને કચ્છના વિસ્તારની અંદર પણ છૂટાછવાયા ક્ષેત્રની અંદર વરસાદીય ઝાપટાઓની આગાહી કરવામાં આવી રહી છે. ત્યારબાદ આગામી 3 તારીખના રોજ હવે પછી વરસાદનું જોર દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધતું જોવા મળવાનું છે, જેમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા અને છોટાઉદેપુરના વિસ્તારની અંદર વાદળછવાયા વાતાવરણ સાથે ફરી એકવાર વરસાદીય માહોલ જામતો જોવા મળવાનો છે. 4 અને 5 એપ્રિલ બાદ પણ મધ્ય ગુજરાતના કેટલાક ભાગોની અંદર હળવા વરસાદની શક્યતા નકારી શકાય તેમ નથી. આમ રાજ્યની અંદર ફરી એકવાર પલટાવ સાથે માવઠાનું દબાણ વધતું જોવા મળવાનું છે. ઉત્તર ગુજરાતની અંદર ઉનાળાની શરૂઆતની સાથે જ ફરી એકવાર મોટો પલટાવ આવી રહેલો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ પાકિસ્તાન અને તેની આસપાસના વિસ્તારની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની સાથે રાજ્યના અનેક વિસ્તારની અંદર મોટો પલટાવ આવી રહ્યો છે અને ઘોર અંધકારની વચ્ચે હવે પછી માવઠાનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે. તમે જોઈ શકો છો બંગાળની ખાડી અને દરિયાની અંદર તોફાન વધતું જોવા મળી રહ્યું છે. અત્યારે દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર આંધી, તુફાન, વંટોળની જેમ તોફાની પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે. ગરમીમાંથી મુક્તિ મળશે, પરંતુ ખેડૂતોની માથે ફરી એકવાર ચિંતાના વાદળો ઘેરાતા જોવા મળી રહ્યા છે. જી હા દર્શક મિત્રો, તાપમાનની અંદર પણ ઘટાડો થવાની આગાહી કરવામાં આવી રહી છે. વરસાદીય માહોલના કારણે આગામી 24 થી 48 કલાકની અંદર મહત્તમ તાપમાનની અંદર 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાઈ શકે છે, જેનાથી કાળઝાળ ગરમીમાંથી લોકોને થોડીક રાહત મળવાનો અહેસાસ થઈ શકે છે. લઘુત્તમ તાપમાનની અંદર કોઈ મોટા ફેરફાર થવાની આગાહી નથી. બીજી તરફ કમોસમી વરસાદ અથવા તો માવઠાને લઈને ખેડૂતો માટે ચિંતાનો વિષય બની ગયો છે. ઉનાળુ પાક અથવા તો ખેતરની અંદર પડેલા તૈયાર પાકને નુકસાન થાય તેવી ભીતિ ખેડૂતોને સતાવી રહી છે, જે વચ્ચે હવામાન વિભાગ દ્વારા તકેદારી રાખવા માટે પણ ખાસ સલાહો આપવામાં આવી રહી છે. આ માવઠાના કારણે વાતાવરણની અંદર ભેજનું પ્રમાણ વધશે, જેનાથી બફારાની અંદર વધારો થતો જોવા મળવાનો છે. આમ સક્રિય બનતી નવી સિસ્ટમોની અસરને લઈને દરિયાની અંદર તોફાની હલચલો વચ્ચે હવે પછી ગુજરાતની અંદર આગામી 3 દિવસ સુધી માવઠું ભૂક્કા બોલાવતું જોવા મળી શકે છે.